નમસ્કાર મિત્રો, એક સંભાવનાનો દાખલો છે અને તમે વિડીયો પોઝ કરીને ગણતરી કરો, પછી મારી સાથે મેળવી લો. દાખલો એમ છે કે 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો વધુમાં વધુ 2 કાટ મળે તેની સંભાવના કેટલી? હવે વધુમાં વધુ 2 કાટ કીધું, ધ્યાન રાખવા જેવી બાબત એ છે. હવે કુલ શક્ય પરિણામ આપણે કેવી રીતે મેળવશું? તો 3 છાપ માટે 3H લખી શકાય. પછી આ એક H ને બાદ કરો તો HT લખી શકાય. પાછું એક H ને બાદ કરો તો HTT લખી શકો. એ જ પ્રમાણે અહીંયા 3T લખો કાટ માટે. પછી એક T ને બાદ કરો તો TTH લખી શકાય. પાછો એક T ને બાદ કરો તો THH લખી શકાય. હવે શું કરવાનું છે? આ બંને T ની વચ્ચે H ને લઈ લેવાના છે, બરાબર છે? તો THT. અહીંયા શું કરશું? આ બંને H ની વચ્ચે T ને લેવાનો છે, બરાબર? જોઈ લો ધ્યાનથી. T આવી ગયો અને TTH એટલે 8 તો કુલ શક્ય પરિણામ 5 થઈ ગયું. હવે આપણે સાનુકૂળ પરિણામ, બરાબર છે, ના આવશું તો કે છે સાનુકૂળ પરિણામ, બરાબર છે? સાનુકૂળ પરિણામ એના માટે વાત કરીએ. આમાંથી વિચારીએ સાનુકૂળ પરિણામ શું કે છે? વધુમાં વધુ 2 કાટ મળે, યાની 2 તો કાટ મળે જ, અથવા 2 થી ઓછી યાની 1 કાટ મળે. તો 1 કાટ છે, અહીં 2 કાટ છે, અહીં 2 કાટ છે, અહીં 1 કાટ છે, અહીં 1 કાટ છે, અહીં 2 કાટ છે, અહીં 3 કાટ છે, યાની આમાં એક પણ કાટ નથી, બરાબર છે? તો શું કહી શકાય કે વધુમાં વધુ 2 કાટ મળે, એનો મતલબ છે 2 કાટ મળે અથવા તો 2 થી ઓછી 1 કાટ મળે, એવા કુલ 7 પરિણામ છે. 1 2 3 4 5 6 અને 7, યાની ઉપર 3 જેને H વગર એમાં જ કાટ નથી મળતો. એટલે આપણી પાસે 7/8 ફાઇનલ આન્સર બને, બરાબર છે? આને બાદ કરી દેવાના એટલે